બેટ દ્વારકામાં સતત બીજા દિવસે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। બીજા દિવસે 15 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે। બે દિવસમાં 80 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા છે। અંદાજે 9.50 કરોડની કિંમતની સરકારી જમીન પર આ દબાણ કરવામાં આવ્યા હતા, જેને હવે દૂર કરવામાં આવ્યા છે। ડેપ્યુટી કલેક્ટર એસપીની હાજરીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આ દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી છે। 16,500 સ્ક્વેર મીટર જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું છે। 1,000 જેટલા પોલીસ અને એસઆરપીના જવાનો બંદોબસ્તમાં ગોઠવાયા હતા। બેટ દ્વારકામાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે 1,000 પોલીસ જવાનોની સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આ મેગા ડિમોલેશનની કામગીરી સતત બીજા દિવસે હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દૂર દૂર સુધી કાટમાળ પથરાયેલો છે। સતત બીજા દિવસે પણ આ મેગા ડિમોલેશનની કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। હજુ પણ કેટલાક જે ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવાની કામગીરી આગામી દિવસોમાં પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। અંદાજિત 9 કરોડથી વધુની કિંમતની ગેરકાયદેસર જમીનો પરના દબાણો તંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે અને હજુ પણ આગામી દિવસોમાં જેટલા પણ ગેરકાયદેસર દબાણો છે તે તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। બેટ દ્વારકામાં સતત બીજા દિવસે કરોડો રૂપિયાની કિંમતી જમીનો પરના ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ વિશાળ કાટમાળ છે તે સતત બીજા દિવસે ચારે તરફ ફરી વળ્યો છે। જેસીબી અને હિટાચી મશીનોની મદદથી આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, દૂર દૂર સુધી પાકા બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે। સતત બીજા દિવસે આ છે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે। બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં 80 થી વધારે ગેરકાયદેસર જે બાંધકામ હતો તે તોડી પાડવામાં આવે છે અને તંત્ર દ્વારા સતત 2 દિવસથી આ કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ જેટલા પણ ગેરકાયદેસર બાંધકામો છે, અંદાજે 250 જેટલા લોકોને નોટિસ ફટકારવામાં આવી છે અને તંત્ર દ્વારા હજુ પણ 2 દિવસ ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા। બેટ દ્વારકામાં સતત બીજા દિવસે પણ મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ 1,000 જેટલા પોલીસ જવાનોને સાથે રાખી અને દબાણ દૂર કરવાની કામગીરી છે તે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે। હજુ પણ આગામી 2 દિવસ સુધી દબાણ દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે। અંદાજિત 250 જેટલા મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે અને તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં હજુ પણ યથાવત રાખવામાં આવી છે। ધર્મેન્દ્ર ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, દ્વારકા।